આ હાથી એટલે 4 પગવાળા હાથીની વાત નથી, આપણી વાત છે. આ જીવાત્મા એ ગજેન્દ્ર છે, આ સંસાર એ સરોવર છે, અને સંસારમાં માયાનું આ જળ, અને આ સંસારમાં રહેતો કાળ એ મગર છે. પણ આ માયામાં એવો ફસાયો, ભૂલી ગયો મને અહીંયા મરી જવાનું છે, કાળ પકડશે ભૂલી ગયો, અને એમાં બરાબર મગરે પગ પકડ્યો હાથીનો. બહાર નીકળવાના પ્રયત્નો કરે પણ નીકળી ન શક્યો, નીકળાયું નહીં. જેમ જેમ બહાર નીકળવાના પ્રયત્ન કરે તેમ તેમ મગર એને અંદર લઈ જાય છે. એક સમય એવો આવ્યો કે પત્નીએ અને બાળકોએ છોડી દીધો ભગવાન ભરોસે, કે હવે આને જવા દો, જો આને આપણે પકડવા રહીશું તો બીજા મગરો આપણને પકડી લેશે. જવા દીધો. આખી દુનિયામાં આપણું આવું છે, ડોક્ટરો ના પાડી દે કે હવે આમાં કઈ ઈલાજ થાય નથી, પછી આપણે ભગવાન ઉપર મૂકી દઈએ કે હવે ભગવાન કરી સાચું. મારે તો એટલું જ તમને કહેવું છે કે આપણા પરિવારના લોકો આપણને ભગવાન ભરોસે મૂકી દે એના પહેલાં તમે સૌથી પહેલાં ભગવાનના ભરોસે રહેવાનું ચાલુ કરજો, જેથી કરીને ચિંતા ન આવે સંસારમાં કાંઈ. પહેલેથી પરમાત્માના ભરોસે રહીએ, કારણ કે આ તો દુનિયા છે, ગમે ત્યારે મૂકી દેશે. આજ તમને પગે લાગે છે, સમય આવશે તો તમને પગે પણ લગાડશે આ દુનિયા.